જય માતાજી મિત્રો, શું તમારે પણ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ઇડલી ખાવાનું મન છે અને તમારે આથો નથી આવતો? તો હું તમારી માટે લઈને આવી છું એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ બની જાય તેવી ઇડલી, અને તે એકદમ સોફ્ટ પોચી રૂ જેવી જ બનશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. અને હું આ રીતમાં તમને 2 ટિપ્સ, સિક્રેટ ટિપ્સ બતાવવાની છું, જેનાથી તમારી ઇડલી એકદમ ટેસ્ટી બનવાની છે અને હોટલ રેસ્ટોરન્ટને પણ તમે ભૂલી જશો તેવી બનવાની છે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મેં અહીંયા એક તવીમાં ઘી ગરમ કરવા મૂકી દેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ નાખી દઈશું, આખું જીરું નાખી દઈશું. સતળાઈ જાય એટલે તેમાં આપણે હિંગ એડ કરી દેવાની છે. હવે સાથે આપણે તેમાં અહીંયા લીમડાના પાંદને મેં ઝીણા ઝીણા સમારી લીધા છે. આનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે, એટલે તમે તેને નાખજો. અને સાથે આપણે ઝીણું સમારેલું મરચું અને આદુને મેં ખમણીને નાખી દીધું છે. સાથે આપણે નાની 1 ચમચી જેટલી ચણાની દાળ નાખી દેવાની છે અને અડદની દાળ નાખી દેવાની છે. તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે ચણાની દાળ અને અડદની દાળને ધીમા તાપે આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે. તો તે સરસ રીતે શેકાઈ ગઈ છે. તો મેં અહીંયા 1 કપ જેટલો રવો એડ કરેલો છે. આપણે 1 કપ જેટલા રવાના માપથી આપણે બધું બનાવીશું. હવે તેને આપણે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે અને 2 મિનિટ માટે જ તેને શેકવા દેવાનો છે. રવાનો કલર આપણે ચેન્જ નથી થવા દેવાનો, માટે આપણે ધીમા તાપે તેને શેકવાનો છે, જેથી આપણી ઇડલી એકદમ ટેસ્ટી બનશે. તો 2 મિનિટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. અને હવે તમે આ બેટર આવી રીતે તમે 7 દિવસ માટે તેને, 1 અઠવાડિયા માટે તમે તેને સ્ટોર પણ કરી શકો છો. એરટાઇટ ડબ્બામાં, ફ્રીજમાં તમે આને સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ઇડલી ખાવાનું મન થાય ત્યારે કાઢી અને તેને તમે બનાવી શકો છો. તો હવે આપણે તેને ઠંડુ પડવા દેવાનું છે. ઠંડુ પડી જાય એટલે આપણે તેમાં જરૂર મુજબ મીઠું અને કોથમીર એડ કરી દઈશું. તેને આપણે મિક્સ કરી લઈશું. તે સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે જેટલો આપણે રવો લીધો છે તેટલું જ આપણે દહીં લેવાનું છે. આ એક મોસ્ટ સિક્રેટ ટિપ્સ છે પહેલી, કે જેટલું તમે રવો લ્યો તેટલું જ તમે દહીં લેજો, જેનાથી તમારી ઇડલી એકદમ ટેસ્ટી જ બનશે. તો હવે તેને પણ આપણે મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે હવે 30 મિનિટ માટે તેને રેસ્ટ કરવા દઈશું, જેથી કરીને આપણો રવો ફૂલી જશે. તો 30 મિનિટ થઈ જાય એટલે હવે આપણે તેને જોઈ લેશું. તો તમે જોઈ શકો છો કે આપણો રવો એકદમ સરસ રીતે ફૂલી ગયું છે અને આપણું બેટર થોડું જાડું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તો હવે આપણે બેટરને થોડું ઢીલું કરવાનું છે, માટે તેમાં આપણે થોડું પાણી એડ કરીશું અને તેને આપણે મિક્સ કરી લઈશું. અને આપણે ઇડલીનું બેટર હોય તેવું બનાવી લેવાનું છે. આપણે ઇડલીના બેટરને થીક રાખવાનું છે, બહુ પતલું કરવાનું નથી. તો આપણે આવું ઇડલીનું બેટર રાખવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતે. તો હવે તેને આપણે 2 મિનિટ માટે કન્ટિન્યુઅસલી આવી રીતે હલાવી લેવાનું છે, જેથી કરીને આપણી ઇડલી એકદમ ફ્લફી બનશે. આ એક બીજી ટિપ્સ છે. આ ટિપ્સને તમે જરૂરથી ફોલો કરજો, તો તમારી ઇડલી એકદમ ટેસ્ટી અને ફ્લફી બનશે. હવે આપણે ઇડલીના મેકરને આપણે પાણી નાખી અને 5 મિનિટ માટે ગરમ કરી લેવાનું છે અને ઇડલી મોલ્ડને આવી રીતે તેલથી ગ્રીસ કરી લેવાની છે. હવે આપણે બેટરમાં અડધી ચમચી જેટલો ઈનો અથવા ફ્રૂટ સોલ્ટને તમે ખાવાનો સોડાને તમારે નાખી દેવાનું. થોડું પાણી એડ કરી અને તેને એક ડાયરેક્શનમાં હલાવી અને આપણે એક્ટિવેટ કરી લેવાનો છે. હવે ઇડલી મોલ્ડને લઈ લેશું અને કાજુને મેં અડધા કાજુને મેં પહેલેથી જ કાજુને ફ્રાય કરી રાખ્યા હતા. હવે તેને આપણે આવી રીતે રાખી દઈશું અને આપણે બેટરને નાખી દઈશું. અડધા ચમચા જેટલું આપણે બેટરને નાખી દેવાનું, કારણ કે આપણી ઇડલી ફૂલશે એટલે આપણે મોટી થશે માટે. હવે તેને આપણે 10થી 15 મિનિટ માટે ઢાંકીને સ્ટીમ કરી લઈશું. જો તમે મારી 2 ટિપ્સ ફોલો કરશો તો તમારી ઇડલી એકદમ ટેસ્ટી બનશે અને પોચી રૂ જેવી બનશે. 15 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી ઇડલી એકદમ ટેસ્ટી એવી રેડી થઈ ગઈ છે અને એકદમ ફૂલી બની છે. તો આપણે ચેક કરવા માટે ટૂથપીક અથવા તમે ચાકા વડે આવી રીતે ચેક કરી શકો છો. જો તમારું ચાકુ કે ટૂથપીક ક્લીન આવે તો એનો મિનિંગ એવો છે કે આપણી ઇડલી રેડી થઈ ગઈ છે. તો તેને આપણે કાઢી લઈશું.
અને થોડીવાર માટે આપણે તેને ઠંડી પડવા દઈશું, જેથી કરીને તે એકદમ સરળ રીતથી ઇડલી મોલ્ડમાંથી નીકળી શકશે ઇડલી. તો આપણી ઠંડી પડી ગઈ છે, તો આપણે તેને કાઢી લેશું. તો હું તમને કાઢીને એક બતાવું છું. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી આપણી ઇડલી રેડી થઈ ગઈ છે, જે એકદમ પોચી રૂ જેવી બનશે અને ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો છે ને સરળ રીતથી તમારી ઇડલી રેડી થઈ જશે. તમે જુઓ કે એકદમ પોચી રૂ જેવી બની છે આપણી ઇડલી. તો આપણી ઇન્સ્ટન્ટ રવાની ઇડલી રેડી થઈ ગઈ છે, જે એકદમ ટેસ્ટી બની છે અને તેને તમે સાંભાર, લીલી ચટણી કે ટોપરાની ચટણી સાથે ખાઈ શકો છો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ફ્રી છે. જય માતાજી મિત્રો.